નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જેને તમિલનાડુમાં ભગવાનની જેમ પૂજવામાં આવતા હતા, જેઓ તમિલનાડુના સુપરસ્ટાર અને દિગ્ગજ રાજનેતાઓમાંના એક રાજનેતા હતા. તેમના મૃત્યુના સમાચાર માત્રથી 13 ફેન્સે આત્મહત્યા કરી લીધી હતી. રમખાણો રોકવા માટે સરકાર દ્વારા ગોળીબારનો આદેશ આપવામાં આવ્યો હતો. આવી અવિસ્મરણીય શખ્સિયતનું નામ છે એમજી રામચંદ્રન. એમજી રામચંદ્રન તમિલનાડુના ફિલ્મ સુપરસ્ટાર અને મુખ્યમંત્રી હતા. એમજી રામચંદ્રન એવા પહેલા ફિલ્મ સ્ટાર છે જેમની ફેન ફોલોઈંગે દુનિયાને ચોંકાવી દીધી હતી. એક ફિલ્મ સ્ટાર માટે ચાહકો કેટલા ક્રેઝી હોઈ શકે છે તે દુનિયાએ પહેલીવાર જોયું. આવા ઘણા પ્રસંગો હતા જ્યારે લોકોમાં તેમના માટે પાગલપન જોવા મળતું હતું. જ્યારે એમજીઆર અભિનેતા હતા ત્યારે તેમની ફિલ્મો રેકોર્ડ તોડ કમાણી કરતી હતી. ઉતાર ચઢાવથી ભરેલું તેમનું જીવન સરળ ન હતું. તમિલ ફિલ્મોના સુપરસ્ટાર અને તમિલનાડુના મુખ્યમંત્રી રામચંદ્રનને તેમના ચાહકો ચમત્કારિક માનતા હતા. ચાહકો માનતા હતા કે જો એમજીઆર ઉજ્જડ જમીન પર ઉભા રહેશે તો તે જમીન પણ ફળદ્રુપ બની જશે. આ કારણથી ઘણા લોકો પોતાની ઉજ્જડ જમીનને હરિયાળી બનાવવા માટે તેમને આમંત્રણ આપતા હતા. જ્યારે તેમની કિડની ફેલ થઈ ગઈ ત્યારે આ સમાચાર સાંભળીને 13 ચાહકોએ આત્મહત્યા કરી લીધી હતી. જયલલિતા સાથેના તેમના સંબંધો વારંવાર ચર્ચામાં રહ્યા હતા. જ્યારે એમજીઆરનું અવસાન થયું ત્યારે 30 ચાહકોએ આત્મહત્યા કરી હતી. અંતિમ સંસ્કારમાં 12 લાખ જેટલા લોકો જોડાયા હતા. લોકો એટલા દુઃખી હતા કે તેઓએ દુઃખ અને ગુસ્સાથી તોફાનો કરવા માંડ્યા. રમખાણો શરૂ થઈ ગઈ હતી. દુકાનો અને બસ વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. આ રમખાણોમાં કુલ 29 લોકોના મોત થયા હતા અને 49 પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બધું રોકવા માટે સરકારે ગોળીબારનો આદેશ આપવો પડ્યો હતો. એમજીઆરના આ અંતિમ સંસ્કારને હજુ પણ સદીની સૌથી હિંસક અંતિમ વિધિ માનવામાં આવે છે. એમજીઆર એટલે કે મારુથુન ગોપાલન રામચંદ્રનનો જન્મ 17 જાન્યુઆરી 1917ના રોજ શ્રીલંકાના નવાલપીટિયામાં થયો હતો. માત્ર 18 વર્ષની ઉંમરે એમજીઆરના પિતાનું અવસાન થયું હતું અને થોડા દિવસો બાદ તેમની બહેનનું બીમારીના કારણે અવસાન થયું. ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે માતા એમજીઆર અને તેના ભાઈને લઈને શ્રીલંકાથી ભારત પરત આવી ગયા હતા. જ્યારે તેઓ કેરળ પહોંચ્યા ત્યારે તેમના સંબંધીઓએ તેમને મદદ કરવાનો ઇનકાર કર્યો. મુશ્કેલી સાથે એક સંબંધીએ તેમને રહેવા માટે જગ્યા આપી હતી. તેમના સંબંધીએ જ તેમને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. એમજીઆરને નાનપણથી જ અભિનયમાં રસ હતો. તેથી તેમણે 7 વર્ષની ઉંમરે ડ્રામા કંપની બોયઝના નાટકોમાં અભિનય કરવાનું શરૂ કર્યું. 19 વર્ષની ઉંમરે એમજીઆર 1936ની ફિલ્મ સતી લીલાવતીમાં પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવીને ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. આ માટે તેમને 100 રૂપિયાની ફી મળી હતી. 1947માં આવેલી ફિલ્મ રાજકુમારીમાં તેમને પ્રથમ લીડ રોલ મળ્યો હતો. 1950 સુધીમાં એમજીઆરે મંથરી કુમારી જેવી ઘણી હિટ ફિલ્મો સાથે સ્ટારનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. 1954માં આવેલી ફિલ્મ મલાઈકનમાં એટલી મોટી હિટ રહી હતી કે ત્યારબાદ તેમને ભગવાનની જેમ લોકો પૂજવા લાગ્યા હતા. દેવદાસની ભૂમિકા નકારી કાઢી કારણ કે ચાહકો ચિંતિત હતા. લોકો એમજીઆરની એટલી પૂજા કરતા હતા તેટલી જ તેમને તેમના ચાહકોની ચિંતા રહેતી હતી. તેને સાઉથની ફિલ્મ દેવદાસ ઓફર કરવામાં આવી હતી, જેમાં તેમણે એક શરાબીની ભૂમિકા ભજવવાની હતી. એમજીઆરે આ ફિલ્મને એમ કહીને નકારી કાઢી હતી કે હું ઈચ્છતો નથી
કે જે લોકો મને ભગવાનની જેમ પૂજે છે તેઓ મને દારૂ પીતા જુએ. હું એવો કોઈ રોલ નહીં કરું જેનાથી મારા ફેન્સ પર ખરાબ અસર પડે. આ સિવાય તેઓ પોતાની ફિલ્મો દ્વારા દર્શકો સુધી સમાજ સુધારણાનો સંદેશ આપવાનો પ્રયાસ કરતા હતા. MGR ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ હતા. તેઓ ઈચ્છતા હતા કે તેમની આસપાસનું વાતાવરણ પ્રતિષ્ઠિત હોય. તે નીચા અવાજમાં જવાબ આપતા હતા અને જ્યારે તેમને લોકોને મળવાનું થતું હતું ત્યારે તેમના જવાબો અગાઉથી જ તૈયાર હતા. એકવાર MGR થાઈ કથા થાનિયન માટે શૂટિંગ કરી રહ્યા હતા. જ્યારે એક સીન દરમિયાન એક ડિરેક્ટરે તેમને રોક્યા હતા. તેમને ફરીથી આ સીન કરવા માટે કહ્યું હતું. જ્યારે શોટ પૂરો થયો ત્યારે MGRએ તેમને બોલાવ્યા અને તેમને કહ્યું કે તમે મને સમજાવતી વખતે બૂમો પાડી રહ્યા હતા ત્યારે મને ગુસ્સો ન આવ્યો પણ શરમ અનુભવી હતી. અન્ય લોકોની નજરમાં મારા માટે આદર એક અંશ પણ ઓછો થવા નહીં દો. હું મોટો થયો ત્યારથી આવો જ રહ્યો છું. ભવિષ્યમાં જો તમે મને ક્યારેય કંઈ સમજાવવા માંગતા હોય તો તમે મારી નજીક આવો અને દૂરથી બૂમો પાડશો નહીં. MGRએ ભીડની વચ્ચે જવાનું ટાળ્યું અને તેમનો આદેશ હતો કે કોઈ પણ એક્શન કે રોમેન્ટિક સીન લોકોની સામે શૂટ કરવામાં ન આવે. તેઓ ઈચ્છતા હતા કે સિનેમાનો જાદુ લોકોમાં બરકરાર રહે અને લોકોને લાગે કે તે ફિલ્મોમાં બતાવવામાં આવતી વાર્તાઓ વાસ્તવિક છે. જ્યારે તેમણે ભીડમાં શૂટિંગ કર્યું હોત તો લોકો સમજી ગયા હોત કે સ્ક્રીન પર નકલી વાર્તાઓ બતાવવામાં આવી રહી છે. આ જ કારણ હતું કે MGRએ ક્યારેય લોકોની સામે ગોળી મારી નથી. MGRના એટલા ચાહકો હતા કે તેઓ રસ્તા પર આવતાની સાથે જ લોકોની ભીડ આવી જતી હતી. દરેક જગ્યા પર પહોંચવામાં વિલંબ થતો હતો કારણ કે ચાહકો માત્ર તેમની એક ઝલક જોવા માટે નાસભાગ મચાવતા હતા. દૂર દૂરથી તેમના પર ફૂલો ફેંકવામાં આવતા હતા અને તેમના નામના નારા લગાવવામાં આવતા હતા. MGR કે જેઓ જનતાને ચાહતા હતા. MGR હંમેશા જનતા માટે મસીહા તરીકે કામ કરતા હતા. જ્યારે તેમની આવક ઓછી હતી ત્યારે પણ તેઓ તેમની આવકનો મોટો હિસ્સો લોકોને મદદ કરવા માટે વાપરતા હતા. એક રિપોર્ટ અનુસાર 1950માં MGRએ એક રિક્ષા ચાલકને વરસાદમાં તરબોળ જોયું. આ જોયા પછી તેમણે ચેન્નઈમાં 6000 રિક્ષા ચાલકોને રેનકોટ દાનમાં આપ્યા હતા. 1950માં રેનકોટની કિંમત માત્ર 10 રૂપિયા હતી. તેમની 2 પત્નીના મૃત્યુ પછી અભિનેત્રી સાથે બીજા લગ્ન કર્યા. MGRના પ્રથમ લગ્ન 1939માં ચિત્રીકુલમ બર્ગવી સાથે થયા હતા. તેમના લગ્નના 2 વર્ષ પછી 1942માં બીમારીના કારણે તેમનું અવસાન થયું. તેમના પ્રથમ પત્નીના મૃત્યુના થોડા મહિના પછી તેમને સત્યાનંદવતી સાથે બીજા લગ્ન કર્યા, જેનું થોડા વર્ષોમાં TBથી મૃત્યુ થયું. 1963માં MGRએ તમિળ અભિનેત્રી VN જાનકી સાથે ત્રીજી વખત લગ્ન કર્યા. આમ MGRએ 3 વાર લગ્ન કર્યા, જો કે તેમને કોઈ સંતાન ન હતું. કહેવાય છે કે તેઓ જયલલિતાના પ્રેમમાં હતા, પરંતુ તેમની સાથે તેઓ ક્યારેય લગ્ન ન કરી શક્યા. MGR અને જયલલિતાની પહેલી મુલાકાત ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી. જયલલિતાની જીવન ચરિત્ર અમ્મા જર્ની ફ્રોમ મૂવી સ્ટારથી પોલિટિશિયન ક્વીન લખનાર લેખિકા વાસંતીના જણાવ્યા અનુસાર MGR તેમની સાથે રહેતા હતા. જયલલિતાના પ્રેમમાં પડ્યા હતા. દક્ષિણના મોટા ભાગના લોકો કાળી ચામડીના હોય છે, પરંતુ જયલલિતા ખૂબ જ સુંદર હતા, જેમના પર MGRની નજર અવારનવાર જતી હતી. શૂટિંગ દરમિયાન પણ જયલલિતા એક ખૂણામાં બેસીને અંગ્રેજી પુસ્તકો વાંચતા હતા અને પોતે અસ્ખલિત રીતે ઇંગ્લિશ બોલતા હતા. MGRનો વશીકરણ એવો હતો કે 31 વર્ષની જયલલિતા પણ તેમની સાથે કામ કરતી વખતે તેમના પ્રેમમાં પડી ગઈ. જયલલિતાએ પોતે મુકુંદન મેગેઝિનમાં MGRના સંબંધિત એક ટચુકડો શેર કર્યો હતો. જયલલિતાએ રાજસ્થાનમાં MGR સાથે અદિમપ્પન ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ગીતના શૂટિંગમાં જયલલિતાને ઉઘાડે પગે રહેવું પડ્યું હતું. જયલલિતાના પગ તપતા સૂર્યથી બળી રહ્યા હતા. શૂટિંગ દરમિયાન તેમની કાર દૂર પાર્ક કરવામાં આવી હતી. જ્યારે જયલલિતા ગરમ રેતી પર ચાલી શકતા ન હતા, ત્યારે MGRએ કોઈ પણની પરવા કર્યા વિના તેમને ખોળામાં લઈને કારની પાસે મૂકી આવ્યા. MGR કલાકો સુધી જયલલિતાની રાહ જોતા હતા. ફિલ્મ ન્યૂઝ અનાદન અનુસાર MGR ઈચ્છતા હતા કે જયા 24 કલાક તેમની સાથે રહે. જ્યારે જયા તેની અન્ય ફિલ્મોનું શૂટિંગ કરતી હતી ત્યારે MGR કલાકો સુધી સેટ પર તેમની રાહ જોતા હતા. થોડા સમય પછી એવું બન્યું કે MGR દરરોજ ઘરે અથવા શૂટિંગ દરમિયાન જયલલિતા માટે તેમની કાર મોકલતા હતા અને તેમને બોલાવતા હતા. જયા પણ શૂટિંગ છોડીને દરરોજ 1 કલાક MGR માટે બ્રેક લેતા હતા. અનાદન અનુસાર એકવાર જયલલિતાને શિવાજી ગણેશન સાથે શૂટિંગ માટે કાશ્મીર જવું પડ્યું હતું, પરંતુ પોતાની ફ્લાઇટમાં ચડતાની સાથે તેમણે જોયું કે MGR પહેલેથી જ તેની બાજુની સીટ પર હતા.
એમજીઆરનું શૂટિંગ શેડ્યુલ પણ કાશ્મીરમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ બંનેની સીટ વચ્ચે 40 કિલોમીટર જેટલું અંતર હતું. બંનેની રહેવાની વ્યવસ્થા પણ અલગ અલગ હતી, પરંતુ કાશ્મીર પહોંચતા જ એમજીઆર જયલલિતાની સાથે ચાલ્યા ગયા. જયલલિતા શૂટિંગ માટે દરરોજ 40 કિલોમીટરનો પ્રવાસ કરતી હતી. જયલલિતા એમજીઆર સાથે લગ્ન કરવા માંગતા હતા. 31 વર્ષથી મોટા એમજીઆર સાથેના તેમના સંબંધોને એક નામ આપવા માંગતા હતા, પરંતુ એમજીઆર જે પહેલેથી જ 3 વખત લગ્ન કરી ચૂક્યા હતા, તેઓ આ માટે તૈયાર ન હતા. જયલલિતાએ પણ ઘણી વખત લગ્નની તૈયારીઓ કરી હતી, પરંતુ એમજીઆરે દરેક વખતે પીછેહટ કરી હતી. એમજીઆરની ઉદાસીનતાથી કંટાળીને જયલલિતાએ બીજા અભિનેતા શોભન બાબુ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તેમના સંબંધો સમાચારમાં આવવા લાગ્યા, ત્યારે એમજીઆરે પણ અન્ય અભિનેત્રીઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન સમાચાર વહેવા લાગ્યા હતા કે જયલલિતાએ શોભન બાબુ સાથે લગ્ન કરી લીધા છે. કેટલાક લોકોએ બંનેના લગ્નના આલ્બમ જોયા હોવાનો દાવો કર્યો છે. જોકે તેમના લગ્ન વિશે કંઈક પણ નક્કર માહિતી મળી નથી. જોકે થોડા સમય પછી એવા અહેવાલો સામે આવ્યા હતા કે બંનેએ છૂટાછેડા લઈ લીધા છે. જ્યારે એમજીઆર રાજકારણમાં મેગાસ્ટાર બન્યા હતા, ત્યારે એમજીઆર 1953માં કોંગ્રેસનો પાર્ટીનો ભાગ બન્યા હતા. એમજીઆરના ચાહકોની સંખ્યા એટલી બધી હતી કે દરેક રાજકીય પક્ષ તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માંગતા હતા. ફિલ્મ લેખક રાજકારણી બનેલા CN અન્નાદુરાઈએ એમજીઆરને તેમની પાર્ટી દ્રવિડ મુનેત્ર કઝગમમાં જોડાવા માટે મનાવી લીધા. 1962માં એમજીઆર પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. ફિલ્મોના વિલન MR રાધાએ એમજીઆરની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. એમજીઆરની ફિલ્મોમાં મોટા ભાગે MR રાધા વિલનનો રોલ કરતી હતી. બંનેએ 25 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તેમની ફિલ્મ પેટ્રાલથન પિલ્લૈયાનું શૂટિંગ પણ થોડા દિવસો પહેલા પૂર્ણ થયું હતું. 12 જાન્યુઆરી 1967ના રોજ MR રાધા એક ફિલ્મ અંગે એક નિર્માતા સાથે વાત કરવા માટે એમજીઆરના ઘરે પહોંચ્યા હતા. સાંજે લગભગ 5 વાગ્યે જ્યારે ત્રણેય વચ્ચે વાતચીત ચાલી રહી હતી, ત્યારે MR રાધા ઊભા થયા અને ખિસ્સામાંથી બંદૂક કાઢી અને એમજીઆર પર 2 વાર ફાયરિંગ કર્યું. એમજીઆરને ગોળી વાગ્યા પછી રાધાએ પોતાની બંદૂક પોતાના તરફ ફેરવી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. રાધા એમજીઆરના મગજ પર ગોળી મારવા માંગતા હતા, પરંતુ સદનસીબે પોતાનો હેતુ તેઓ ચૂકી ગયા અને ગોળી તેમના કાનમાં વાગી. ટાર્ગેટ ચૂકી જવાને કારણે રાધાનો આત્મહત્યાનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો. એમજીઆર પોતે ઈજાગ્રસ્ત હાલતમાં ઘરની બહાર આવ્યા હતા અને ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું. જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે ડોક્ટરને લાગ્યું કે તેઓ ગોળીબારમાં ઘાયલ થયા છે. ત્યારે તે સમય પર હાજર ડોક્ટર અબ્રાહમે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એમજીઆર મેકઅપ અને વીક વગરના હોવાથી તેઓ તેમને ઓળખી શક્યા ન હતા. એમજીઆરને તાત્કાલિક સારવાર માટે ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. ઓપરેશન કરવા છતાં તેમનું કાન સાજો થઈ શક્યો નહીં. તેમણે જમણા કાનની સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. ગોળી તેના ગળામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તેમનો અવાજ સંપૂર્ણ રીતે બગડી ગયો હતો. યોગાનુયોગ MR રાધાને પણ રોયાપટ્ટા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેને એક જ દિવસે એક જ એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેનું એક જ સર્જન દ્વારા સારવાર આપવામાં આવી રહી હતી. 50,000 લોકોની ભીડ અને શોકનો અવાજ. એમજીઆરને ગોળી મારવાના સમાચાર મળતાના કલાકમાં જ હોસ્પિટલની બહાર 50,000 જેટલા ચાહકો એકઠા થઈ ગયા હતા. રસ્તાઓ રડવાનો અને ચીસો પાડવાના અવાજથી ગુંજી રહ્યા હતા. ત્યાં એટલી ભીડ હતી કે પોલીસ અને અન્ય વાહનોને પણ હોસ્પિટલની નજીક જવા માટે જગ્યા ન મળતી હતી. ભીડને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. શહેરમાં શોકનો માહોલ એટલો હતો કે લોકો સંખ્યાબંધ દુકાનો બંધ કરી હતી અને કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. રાધાએ એમજીઆર પર ફાયરિંગ કર્યું હોવાની જાણ ચાહકોને થતાં જ ભીડ તેના ઘરે પહોંચી ગઈ અને ઘરમાં તોડફોડ કરી. એમજીઆર 6 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા અને બધા દિવસો દરમિયાન હોસ્પિટલની બહાર ભીડ એવી ને એવી જ રહી હતી. એમજીઆર પર ગોળીબાર કરનાર રાધાને શરૂઆતમાં 7 વર્ષની સજા કરવામાં આવી, પરંતુ બાદમાં તેમની સજા ઓછી કરવામાં આવી હતી. ચાહકો અને ડીએમકે પાર્ટીના કાર્યકરોએ તેમની આ તસવીર આખા શહેરમાં ફેલાવી દીધી. ફાયદો એ થયો કે 1967માં એમજીઆર પૂરા 27,000 મતો સાથે ધારાસભ્ય બન્યા. તેઓ મદ્રાસના ઇતિહાસમાં સૌથી વધુ મત મેળવનાર ધારાસભ્ય હતા. અન્નાદુરાઈના મૃત્યુ પછી જ્યારે એમજીઆરને ડીએમકે પાર્ટીમાં વધી રહેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો, ત્યારે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
પાર્ટી છોડ્યા પછી એમજીઆરે પોતાની પાર્ટી અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ બનાવી હતી, જેનું નામ પાછળથી ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ રાખવામાં આવ્યું હતું. આ ડીએમકેનો સૌથી મોટો વિરોધ પક્ષ હતો. 1977માં તમિલનાડુના સીએમ બન્યા. એમજીઆરની પાર્ટીએ 1977માં 234 સીટમાંથી 130 બેઠકો જીતી હતી અને એમજીઆર તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા. થોડા વર્ષો પછી એમજીઆર જયલલિતાને ફોન કરીને તેમની પાર્ટીમાં જોડાવા માટે કહ્યું. વર્ષો પછી એમજીઆરનો અવાજ સાંભળીને જયલલિતા તરત સંમત થઈ ગયા હતા. પાર્ટીના કાર્યકરે એમનો વિરોધ કર્યો અને એમજીઆરને જયલલિતાને તે પદ પરથી હટાવવા પડ્યા હતા. એમજીઆરે જયલલિતાને દરેક પગલે પોતાની સાથે રાખ્યા હતા. કદાચ આ જ કારણ હતું કે જ્યારે એમજીઆરનું અવસાન થયું ત્યારે જયલલિતા 21 કલાક સુધી તેમના મૃતદેહ પાસે ઊભા રહ્યા હતા. ઓક્ટોબર 1984માં એમજીઆરની કિડની ફેલ થઈ હતી. તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો અને સ્ટ્રોકને કારણે તેમની સ્થિતિ નાજુક બની ગઈ હતી. તેમને સારવાર માટે ન્યુયોર્ક લઈ જવામાં આવ્યા હતા. જયલલિતા તેમની સારવાર દરમિયાન તેમને મળવા માંગતા હતા, પરંતુ એમજીઆરને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જયલલિતાને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરાને પત્ર લખીને એમજીઆરને મળવાની માંગણી કરી હતી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. એમજીઆરની બગડતી હાલત વિશે સામાન્ય જનતાને જાણ થતાં જ 13 ચાહકોએ આત્મહત્યા કરી લીધી હતી. એમજીઆરની આવી હાલતમાં જોવું તેમના ચાહકોને સ્વીકાર્ય ન હતું. માસ હિસ્ટેરિયાના ઘણા કેસો નોંધાયા હતા. તે જ સમયે સૌથી વધુ ચાહકોએ હોસ્પિટલ અને તેમના ઘરે ટેલિગ્રામ મોકલીને તેમને કિડની દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઘણા ટેલિગ્રામમાં ડોક્ટરોને ધમકી આપવામાં આવી રહી હતી કે જો એમજીઆરને બચાવવામાં નહીં આવે તો તેઓ હોસ્પિટલને પરિણામ ભોગવવા પડશે. એક પોતાનું મગજ દાન કરવા માટેની વાત કરી હતી તો બીજા એ પત્રમાં લખ્યું હતું કે જ્યાં સુધી ડોક્ટરો દ્વારા જણાવવામાં નહીં આવે કે હવે એમજીઆર સુરક્ષિત છે ત્યાં સુધી તેઓ ભોજન નહીં કરે. એમજીઆરને મળવા માટે આવેલા જયલલિતાને એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. જ્યારે એમજીઆર 4 ફેબ્રુઆરી 1985ના રોજ સારવાર બાદ ભારત પરત ફર્યા ત્યારે તેમને જોવા માટે લાખો લોકોની ભીડ એકઠી થઈ હતી. જયલલિતા પણ તેમને લેવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા, પરંતુ પાર્ટીના કેટલાક કાર્યકરોએ તેમને વીઆઈપી લોન્જમાં રોક્યા. ભારતમાં તેમના આગમનના 6 દિવસ પછી એમજીઆરે 10 ફેબ્રુઆરી 1985ના રોજ ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી લગભગ 3 વર્ષ સુધી તેમની હાલત નાજુક રહી હતી. તેમની સારવાર દરમિયાન દરરોજ ન્યુયોર્ક જવું પડતું હતું. મૃત્યુના સમાચાર સાંભળીને 30 લોકોએ આત્મહત્યા કરી હતી. તોફાનમાં 29 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 24 ડિસેમ્બર 1987ના રોજ સવારે લગભગ 3:30 વાગ્યે એમજીઆરનું તેમના રામવરમ ગાર્ડન ખાતેના ઘરે અવસાન થયું હતું. 70 વર્ષના એમજીઆરના મૃત્યુના સમાચારે સમગ્ર તમિલનાડુને હચમચાવી નાખ્યું હતું. આ સમાચાર સાંભળીને 30 લોકોએ આત્મહત્યા કરી લીધી હતી અને લોકોના શોક વ્યક્ત કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. શોકના આવરણ હેઠળ શહેરોમાં રમખાણો શરૂ થઈ ગઈ હતી. 12 લાખ લોકોની ભીડ અને 10 કિલોમીટરની લાંબી લાઈન. એમજીઆરના પાર્થિવ દેહને 2 દિવસ સુધી રાજાજી હોલમાં રાખવામાં આવ્યો હતો. તેમને જોવા માટે અહીં લાખો લોકો એકત્ર થયા હતા. રાજાજી હોલના 10 કિલોમીટર સુધી ચીસો પાડતી હતી અને રડવાનો અવાજ સંભળાતો હતો. સ્ત્રીઓ સિંદૂર લૂછીને છાતીઓ પર મારતી હતી. ઘણી તો માથું ટેકાવીને રડી રહી હતી. છત, હોર્ડિંગ્સ અને લેમ્પ પોસ્ટ તેમજ બાલ્કનીઓ લોકોથી ઢંકાયેલી હતી. મૃત્યુ બાદ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી હતી. પોલીસે સ્થળ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યા હતા. એમજીઆરના અંતિમ સંસ્કારના દિવસે તમિલનાડુમાં રમખાણો ફાટી નીકળી હતી. તોફાનોએ દુકાનો અને સિનેમા હોલને નિશાન બનાવ્યા હતા. રમખાણોમાં લગભગ 29 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને રમખાણો રોકવાના પ્રયાસમાં લગભગ 49 જેટલા પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે મૃત્યુઆંક વધવા લાગ્યો ત્યારે વહીવટી તંત્રે તોફાની જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. સમગ્ર શહેરમાં એવું હિંસક વાતાવરણ હતું કે સરકારે આગામી આદેશ સુધી શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.